હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીનો મુરબ્બો બનાવવાની રેસીપી। તો તડકા છાયા વગર અને આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય તે રીતે આપણે કાચી કેરીનો મુરબ્બો બનાવીશું। અને આ કાચી કેરીનો મુરબ્બો તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો। તો ચલો કાચી કેરીનો મુરબ્બો બનાવવાનું શરૂ કરીએ। તો કાચી કેરીનો મુરબ્બો બનાવવા માટે સૌથી પહેલાં આપણે કાચી કેરીનો ઉપરનો ડીટિયાવાળો ભાગ કાઢી અને કેરીની ઉપરની છાલ કાઢી લઈશું। તો બંને કેરીની ઉપરની છાલ કાઢીને આપણે અહીંયા કેરીને ચોખ્ખા પાણીએ ધોઈ લીધી છે। તો હવે આપણે કેરીને છીણી લઈશું। તો આ રીતની મોટા હોલવાળી છીણી હોય તેનાથી તમારે કેરીને છીણવાની છે। તો બંને કેરીને આપણે અહીંયા છીણી લીધી છે। તો આ રીતે તમારે કેરીને છીણવાની છે મુરબ્બો બનાવવા માટે। તો મુરબ્બો બનાવવા માટે આપણે અહીંયા કાચી કેરી 250 ગ્રામ જેટલી લીધી હતી। તો હવે આપણે તેની સામે અહીંયા 200 ગ્રામ જેટલી ખાંડ લેવાની છે। તો ખાંડનું પ્રમાણ તમે અહીંયા વધતું ઓછું કરી શકો છો। તો હવે આપણે આ બધી જ ખાંડને કેરીના છીણની અંદર એડ કરી લઈશું। ચમચી વડે બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે તમારે મિક્સ કરતા જઈ અને ખાંડને ઓગાળી લેવાની છે। તો મિક્સ કરતા જઈને તમે આ જોઈ શકો છો આપણે અહીંયા ખાંડ ઓગાળી લીધી છે। તો એકદમ સરસ આપણે અહીંયા ખાંડ ઓગળી ગઈ છે। તો હવે આપણે મુરબ્બાને ગેસ ઉપર લઈ અને એક તારવાળી ચાસણી થાય ત્યાં સુધી થવા દઈશું। તો મુરબ્બાને આપણે અહીંયા ગેસ ઉપર લઈ લીધો છે। તો હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર જ મુરબ્બાને થવા દઈશું। તો તમારે અહીંયા મુરબ્બાને વધારે પડતો કૂક નથી કરવાનો। જો તમે અહીંયા વધારે કૂક કરશો તો તમારો મુરબ્બો એકદમ કડક થઈ જશે। તો આ રીતે કૂક કરતા જઈને તમારે વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું છે કે તમારી ચાસણી એક તારની થઈ છે કે નહીં। એક તારની ચાસણી થાય ત્યાં સુધી જ તમારે અહીંયા કૂક કરવાનું છે મુરબ્બાને। તો મુરબ્બાને તમારે અહીંયા કૂક કરતા જઈ વચ્ચે તમારે અહીંયા આખા મસાલા ઉમેરી લેવાના છે। તો આખા મસાલાની અંદર સૌથી પહેલાં આપણે 6 થી 7 લવિંગ ઉમેરીશું, 4 થી 5 તજના ટુકડા ઉમેરીશું, 4 થી 5 ઇલાયચીના દાણા ઉમેરીશું। તો મેં અહીંયા પહેલેથી જ ઇલાયચીની અંદરથી દાણા કાઢીને રાખ્યા હતા। તો તમારે અહીંયા આખી ઇલાયચી નથી ઉમેરવાની, તમારે દાણા જ ઉમેરવાના છે। તો આખા મસાલા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે તમારે મુરબ્બાને કૂક કરતા જઈને વચ્ચે જ તમારે આખા મસાલા ઉમેરી લેવાના છે। તો આ રીતે તમે વચ્ચે આખા મસાલા ઉમેરી લેશો તો તમારા મુરબ્બાની અંદર આખા મસાલાનો ફ્લેવર એકદમ સરસ આવશે। તો આખા મસાલા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણી ચાસણી એક તારવાળી થઈ છે કે નહીં એ ચેક કરી લઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો આપણી ચાસણી હજુ એક તારવાળી નથી થઈ। તો હજુ આપણે મુરબ્બાને કૂક કરીશું। તો આ રીતે તમારે અહીંયા મુરબ્બાને ચેક કરતું રહેવાનું છે કે તમારી ચાસણી અહીંયા એક તારવાળી થઈ છે કે નહીં। તો એકવાર ચેક કરી લીધા પછી આપણે મુરબ્બાને ફરીથી અહીંયા 2 થી 3 મિનિટ જેટલો કૂક કરી લીધો છે। તો હવે આપણે ચેક કરી લઈશું કે આપણી ચાસણી એક તારવાળી થઈ છે કે નહીં। તો તમે અહીંયા જોઈ શકો છો આપણી ચાસણી અહીંયા એક તારવાળી થઈ ગઈ છે। તો આ રીતે તમારી ચાસણીની અંદર એક તાર આવી જાય એટલે તમારે ગેસને બંધ કરી લેવાનો છે। તો મુરબ્બો બનીને આપણો તૈયાર છે। તો આટલી થિકનેસ તમારી મુરબ્બાની અંદર આવવા દેવાની છે। વધારે પડતો તમારે અહીંયા મુરબ્બાને કૂક નથી કરવાનો, નહીં તો તમારો મુરબ્બો ઠંડો પડ્યા પછી એકદમ કડક થઈ જશે। એટલે એક તાર આવે એટલે તમારે અહીંયા ગેસને બંધ કરી લેવાનો છે। તો કાચી કેરીનો મુરબ્બો બનીને આપણો તૈયાર છે। તો હવે આપણે એક બાઉલની અંદર મુરબ્બાને સર્વ કરી લઈશું। તો તડકા છાયા વગર એકદમ ઇન્સ્ટન્ટ કાચી કેરીનો મુરબ્બો બનીને આપણો તૈયાર છે। તો કાચી કેરીનો મુરબ્બો બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।